નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત. ભાવનગર માં બજરંગ દળ દ્વારા રાહુલ ગાંધી દ્વારા જે હિન્દુ સમાજની લાગણી દુભાવતું નિવેદન આપવામાં આવ્યું છે તેના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવેલ છે. કેન્દ્રના સંસદમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા એક નિવેદન કરવામાં આવ્યું છે, જે નિવેદનમાં હિન્દુ સમાજની લાગણી દુભાતી હોવાનું માલુમ પડતા હિન્દુસ્તાનના તમામ હિન્દુઓની લાગણી દુભાતી હતી. ત્યારે ગુજરાતભરમાં રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભારે વિરોધ નોંધાયો છે. ત્યારે બજરંગ દળ દ્વારા શહેરના ઘોઘા ગેટ ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાહુલ ગાંધીના હાય હાયના નારા લગાવ્યા હતા. જેકેએસની ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર. જય ટાકોલિયા, બજરંગ દળ ભાવનગર મહાનગર. લોકસભામાં રાહુલ ગાંધીએ એવું નિવેદન આપ્યું કે હિન્દુ હિંસક છે. જો હિન્દુ હિંસક હોત તો હિન્દુએ કાશ્મીરમાંથી પલાયન ન કરવું પડ્યું હોત. આવા કેટલાક ઉદાહરણ છે કે હિન્દુ સમાજે સહન કરવું પડ્યું હોય. અને હિન્દુ સમાજ એ સર્વે ભવંતુ સુખીન ની વિચારધારા ધરાવે છે. તેમ છતાં રાહુલ ગાંધીએ હિન્દુ હિંસક છે એવું નિવેદન આપ્યું. આ નિવેદન સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાવતું નિવેદન છે. તેના વિરોધમાં દેશમાં બજરંગ દળ દ્વારા તેના વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. તેના ભાગરૂપે ભાવનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ભાવનગર મહાનગર તેમજ હિન્દુ સમાજ તેમજ સાધુ સંતો દ્વારા આજરોજ રાહુલ ગાંધીના નિવેદનના વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.